કોળી સમાજમાં કોણ બે ભાગલાઓ પાડી રહ્યું છે? આ ચર્ચા આજે એટલા માટે થઈ રહી છે કારણ કે આગામી સમયમાં દિલ્હીની અંદર કોળી સમાજના રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યા છે, પરંતુ કોળી સમાજનું જે રાષ્ટ્રીય સંગઠન છે, સંગઠન તો એક છે પરંતુ અધિવેશન જે છે એ બે અલગ અલગ યોજાવા જઈ રહ્યા છે. અને હવે આ સમગ્ર બાબતને લઈને કોળી સમાજના આગેવાનો જે છે એમણે પણ ઘણા બધા સવાલો ઉઠાવ્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. કોળી સમાજમાં દિલ્હીની અંદર આગામી સમયમાં કોળી સમાજના રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યા છે, પરંતુ આમાં સમસ્યા એ છે કે આ જે રાષ્ટ્રીય સંગઠન છે, સંગઠન તો એક છે પરંતુ જે અધિવેશન છે એ બે યોજાવા જઈ રહ્યા છે. આગામી 14મી જૂન અને 21મી જૂન બે દિવસે બે અલગ અલગ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે કોળી સમાજની અંદર બે ભાગલા પડી રહ્યા હોય તેવી ચર્ચાઓ જે છે એ વેગવંતી બની છે. અને આ સમગ્ર વિષયને લઈને હવે કોળી સમાજના જે અમુક આગેવાનો છે એ લોકો પણ પ્રશ્નો ઉઠાવતા થયા છે. સૌથી પહેલા તો કોળી સમાજના આગેવાનો આ કાર્યક્રમને લઈને શું કહી રહ્યા છે એ સાંભળીએ, પછી આગળ વાત કરીએ. દિલ્હીની અંદર કોળી સમાજના બે અલગ અલગ અધિવેશન છે તે યોજાવાના છે ને તેને લઈને પ્રવીણભાઈ કોળી દ્વારા સવાલો છે તે ઊભા કરવામાં આવ્યા છે. આપણી સાથે પ્રવીણભાઈ છે, તેમની સાથે જ વાત કરશું. પ્રવીણભાઈ, શું કહેશો, જે અધિવેશન યોજાવાના છે, રાષ્ટ્રીય જે અધ્યક્ષ છે બે કોળી સમાજના, તેમના દ્વારા શું આખી વિગત છે? દિલ્હીની અંદર બે અધિવેશન જે થઈ રહ્યા છે, સંગઠન એક છે, અધિવેશન બે છે. તો આ વર્ષોથી આ ઝઘડો હતો, બંનેની બાજુથી ખબર હતી. તો એકાબીજી કહે છે કે પહેલા મેં તારીખ ડિક્લેર કરી, પછી આમને કરી. પણ ખરેખર સંગઠનની અંદર સંગઠન એક છે, હોદ્દેદાર બે છે, અધ્યક્ષ બે પોતાને બતાવી રહ્યા છે. તો પહેલા એનું સોલ્યુશન કઢાય અને પછી આગળ વધવાની જરૂર હતી. એની જગ્યાએ બંને પોતાનો ઈગો રાખવા, સમાજથી કંઈક પર જઈ કે સમાજથી અમે મોટા છીએ, અમે ધારવી એવું જ કરવી, એવું માની અને જે અધિવેશન કરવા જઈ રહ્યા છે ને એને ટૂંક સમયની અંદર સમાજના પણ દર્શન ચોક્કસ થશે અને સમાજ આની નોંધ લેશે કે બે જગ્યાએ સંમેલન, એક જ જગ્યામાં એક સંગઠન, બે અધિવેશન. તો સમાજ પણ બધું સમજે છે સારી રીતે. કોના કોના દ્વારા આ બે અલગ અલગ કરે? એક અધિવેશન જે 14 તારીખનું છે એ કુંવરજીભાઈ બાવળિયા તરફથી છે. બીજું 21 તારીખનું છે એ વિરેન્દ્ર કશ્યપજી છે, જે શિમલાના માજી સાંસદ છે. બંનેની તરફથી દાવેદારી ચાલી રહી છે અને બંનેની તરફથી અધિવેશન કર્યા છે. તો આમાં નુકસાન કોને થવાનું? સમાજને. ટાઈમ બગાડવાનો, દિલ્હી સુધી જવાનો, ખર્ચો કરવાનો, પૈસાનો વેડફ થવાની અને સમાજના હાથમાં કાંઈ નહીં આવે. ખાલી એની પોતાની જાતને મોટી બતાવવાના જે પ્રયત્ન કરી રહ્યા છે એના માટેના અધિવેશન આપણે કહી શકાય. સમાજ માટેનું કોઈ જાતનું અધિવેશન નથી. જો ખરેખર સમાજની લાગણી સમજતા હોય તો આનો નિકાલ થવો પડે, કોઈ સમાધાન ફોર્મ્યુલા ઉપર આવવું પડે. પોતાની જાતને મોટી સાબિત કરવા માટે કોઈ અધિવેશન હોય નહીં એવું માને છે ને આગળ વધે છે. જોઈએ આવતા દિવસોમાં તો. ભાઈ બાવળિયા દ્વારા પણ એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, એમાં એ શું કહેવા માંગે છે? કુંવરજીભાઈએ તો એમનું એને કીધું કે ભાઈ જે 21 તારીખ રહ્યું એ ખોટું છે અને મારું સાચું છે એવું કર્યું. અને યુવા અને મહિલા જે મોરચો છે એના ઉપર આક્ષેપ કર્યા છે કે આવું કઈ આ સંગઠનની અંદર છે નહીં. આ બે જાતના કુંવરજીભાઈ આક્ષેપ કર્યા છે. અમે એ સમાજને સંગઠન બે નોંધ લેશે. તમારું શું કેવું છે સમાજને, કે જવું જોઈએ કે કઈ રીતે, કયા સંમેલનમાં? અમે જે સમાજના ભાગલા પાડવા જે ઈચ્છતા હોય ને એને આમાં જવાય. સમાજની લાગણી હોય અને સમાજ હિતનું જે કામ કરવા માંગતા હોય, રાજકીય સામાજિક તમામ યુવાનો હોય કે વડીલો, હું એમ કહું છું કોઈને આમાં જવાય નહીં. ભાગલા પાડવા થોડું જવાય. પાપ કરવા દિલ્હી જવું હોય તો જવાય, બાકી નહીં તો ઘેરે સાનું માનું બેવાય. જ્યારે પણ આ વાતનું સોલ્યુશન આવે ત્યારે 100% જવાય. હજી ચોક્કસથી તો હતા પ્રવીણભાઈ કોળી કે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો સમાજના ભાગલા પાડવા ઈચ્છતા હોય તો આ સંમેલનમાં સમાજ દ્વારા છે તે ન જવું જોઈએ તેવું તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, BSI TV ન્યૂઝ, રાજકોટ. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગીર ગુજરાત. હું આપનો અશોક મકવાણા ઉર્ફે મામસી, ભાવનગર જિલ્લા યુવા અખિલ ભારતીય કોળી સમાજના યુવા મોરચાના પ્રમુખ. આ સવારમાં મેં ગુજરાત સરકારના મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયા એમને મેં એક ઓડિયો સાંભળ્યો, અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. એમાં એ કહી રહ્યા છે કે રાષ્ટ્રીય અધિવેશન જે 21 જૂન મહિનામાં જે મળવાનું છે, આવી 21 તારીખે, એ 4-5 લોકોનું છે. તો તમારું 14 તારીખે મળવાનું છે કેટલા લોકોનું છે? કુરજીભાઈ, તમને સીધો સવાલ કરું છું
કે તમારું મળવાનું છે કેટલા તારીખે છે, અને તમે એમ કહો છો કે ગુજરાતના એકલ દોકલ લોકો વર્ષોથી રાષ્ટ્રીય અધિવેશનમાં છે, સોરી અખિલ ભારતીય કોળી સમાજ શું કર્યું એની, તો તમને કહું કે સમાજને જ્યારે જરૂર પડે ને ત્યારે મનુભાઈ ચાવડા જેવા આગેવાન અને મોભી માણસ ઉભા રહ્યા છે. તમને તાજતરાનો દાખલો આપું કે બગદાણામાં જે ઘટના ઘટી એ ઘટનામાં મનુભાઈ ચાવડા, ત્યાં એનું બાજુમાં મોણપુર એનું ફાર્મ છે મનુભાઈ ચાવડાનું, ત્યાં પર ડે કોળી સમાજના લોકો 40 થી 50 લોકો જમતા હતા, અને મનુભાઈ ચાવડા છે ને ત્યાં કન્ટિન્યુ હનુમંત હોસ્પિટલે રહ્યા છે. આ મનુભાઈ ચાવડાનું કામ છે કે કોળી સમાજને જ્યારે જરૂર પડે ત્યારે ખંભેથી ખંભો મળીને રહેશે. વાત રહી તમારી, તો તમે જે મિનિસ્ટર છો, જે મત વિસ્તારમાંથી છૂટાઈને આવ્યા છો, જસદણ વિશાલ તમે છૂટાઈને આવ્યા છો, ત્યાં ઘનશ્યામભાઈનું મર્ડર થયું હતું, અને એ મર્ડરમાં કોળી સમાજને ન્યાય મળવાને બદલે કોળી સમાજના 42 કે 82 લોકો જેલમાં ગયા છે. આ તમારામાં મનુભાઈ ચાવડામાં આ તફાવત છે. અને બીજું કે અખિલ ભારતીય કોળી સમાજનું 21મી જૂને તાલકોટડા સ્ટેડિયમ દિલ્હી ખાતે જે એક્ઝિબિશન મળવાનું છે એની તારીખ પહેલા ડિક્લેર થઈ ગઈ હતી, અને એની અંદર નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપ્યું છે, અમિત શાહને પણ આપ્યું છે, અને રાહુલ ગાંધીને પણ આપ્યું છે. કોઈ પક્ષાપક્ષી નથી તાલકોટડા સ્ટેડિયમમાં, અને એ સંગઠન વર્ષોથી ચાલ્યું આવતું સંગઠન છે, અને એ સંગઠનની સામે તમે કોર્ટમાં ગયા છો, અને કોર્ટમાં ગયા પછી તમે 14 તારીખે તમે તમારું એક્ઝિબિશન ગોઠવ્યું છે. તમે આપ્યું છે રાહુલ ગાંધીને આમંત્રણ? નહીં આપી શકો. તમે તમારા કહેવા નથી, તમે બીજેપીને કીધે કામ કરવા છો. કોળી સમાજને ક્યાંય કોઈને કહેવાથી દોરાવવાનો નથી. કોઈ કોળી સમાજનો બાપ નથી. કોળી સમાજના લોકોને આઝાદી છે અને આઝાદી રહેવાની છે. અને વાત રહી રાજકારણની, તો રાજકારણમાં તમે જસદણ વિશાળ ધારાસભ્ય હતા ત્યારે તમે ચોટીલા મુકામે તમે કોળી સમાજનો કાર્યક્રમ ગોઠવેલો, ત્યારે પ્રદેશ પ્રમુખ બીજેપીના જીતુભાઈ વાઘાણી એને તમે સ્ટેજ માથે બેહારેલા. મનુભાઈ ચાવડા કે દિવેશ ચાવડા કે કિશોરભાઈ શેખે કોઈ આ કામ નથી કર્યું, તમે કર્યું છે. એના બધા સાક્ષીઓ છે, પુરાવા છે. અને વાત રહી યુવા અખિલ ભારતીય કોળી સમાજની, તો યુવા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ બન્યા પહેલેથી છે અને રહ્યા છે, અને એ પણ બીજે પ્રવાસ કરવાના છે. એમને ક્યાંય પણ કલંક લાગે એવું કામ કર્યું. કોળી સમાજની એકતા અને તાકાત માટે કામ કર્યું છે, અને એ કરવાનું છે, અને ભવિષ્યના યુવાનો કરવાના જ છે, અને કરવું પડે. જે સમાજમાં જન્મ હોય એ સમાજનું કામ કરવું જ જોઈએ. કોઈ સમાજને ટાર્ગેટ લઈને નહીં. આપણો બીજો કોઈ સમાજ દુશ્મન નથી. તમે દુશ્મનાટી ન ઉભી કરાવો. આવા ઓડિયો તમને નથી શોભતા, વિડીયો તમને નથી શોભતા. તમે વડીલ છો તો વડીલ રીતે રહેવાય. તમારે આવા વિડીયો બનાવી અને કોઈની ટીપા ટીકણી ન કરાય. તમારે તો મન મોટું રાખવું જોઈએ. એની બદલે તમારી લીટી ટૂંકી, તમે બીજા લોકો લીટી ટૂંકી કરવા જઈ રહ્યા છો. આ તમારી લીટી ટૂંકી થઈ રહી છે. વાત રહી રાજકારણની, તો રાજકારણમાં રહી અને કોળી સમાજ માટે કોઈ રાજકારણ કર્યું નથી. માત્ર ને માત્ર એક તમે કરી રહ્યા છો. તમે જયારે કોંગ્રેસના ધારાસભ્ય હતા અને હું ભાવનગર જિલ્લાનો અખિલ ભારતીય કોળી સમાજનો મંત્રી હતો, એક દિવસે તમે જસદણ વિશાથી તમે આવેલા, અને આવીને તમે એમ કીધેલું કે મને ફોન કરેલો તમે, અને કીધેલું કે આપણે બધા સંગઠનને મળવું છે. તો મેં આપ સાહેબને કીધેલું કે સાહેબ હું બીજા સંગઠનને ભેગા કરી દઈશ, પરંતુ કોળી સેના છે એના માટે આપણે ભાઈને મળવું પડશે. તમે એમ કીધું કોળી સેના આપણે નથી મળવાનું, બીજા સંગઠનને ભેગા કરવાના છે. તો સમાજના ભાગલા તમે કર્યા છે. એ દિવસે તમે ભાવનગર આવ્યા અને ખોડિયાર મંદિર, રાજપરા ખોડિયાર મંદિર છે ત્યાં રૂમ મેં મારા નામનો બુક કરાવ્યો હતો. રાજુભાઈ માંધાતાને ત્યાં બોલાવ્યા હતા આપે, અને ત્યાર પછી આપણે ધરમસિંહભાઈ ધાપાને પણ મળવા ગયા હતા. આ રાજુભાઈ માંધાતા અખિલ વીર માંધાતાના પ્રમુખ હતા, અને કલ અમારાના ધરમસિંહભાઈ ધાપા હતા. પણ એ બે સમજદાર વ્યક્તિઓ હતા, એટલે બે વખતે તમને સમજી ગયા હતા, એટલે એ બે તમને હા પાડી નહીં અને તમને સોકેટ આપી દીધી. સમાજના ભાગલા પાડનાર તમે છો, એના હું સાક્ષી પુરાવા છે. મારી પાસે બધું જ સાહિત્ય છે. ભગવાને મને વખતે શું બુદ્ધિ આપી ખબર નહીં, મેં ત્યારે તમારું બધું સાહિત્ય હાંચી રાખ્યું હતું. તમે ભાવનગરના પ્રવાસે આવ્યા છો ને ત્યારે માત્ર ને માત્ર પરસોત્તમભાઈ લીટી ટૂંકી કરવા માટે આવ્યા હતા, અને એ લીટી તમે કરી ન શક્યા. અને બીજા સંગઠનો જે હતા તમને સાથને સહકાર નથી આપ્યો. આજે તમે મનુભાઈ ચાવડાની વાત કરી રહ્યા છો, દિવેશભાઈની વાત કરી રહ્યા છો, કે કિશોરભાઈ શેખે અને મનુભાઈ ચાવડાએ, દિવેશભાઈ ચાવડાએ, રીટાબેન અલાણી આને તો જ્યારથી સ્થાપના થઈ છે ને ત્યારથી લોકો અખિલ ભારતીય કોળી સમાજમાં છે, એને કોઈ દી વાત વિવાદમાં નથી આવ્યા. તમે પ્રમુખ બન્યા પછી તમે વાત વિવાદમાં લાવી રહ્યા છો, તમે વિડીયો વાયરલ કરી રહ્યા છો, તમે આહવાન કરી રહ્યા છો કે 21 તારીખે ન જવું જોઈએ, 14 તારીખે જવું જોઈએ. તમે તમારી રીતે કરો, જે કરે છે એને કરવા દેવું જોઈએ. આવો વડીલ થઈ
અને તમે આ તમારી ભાષા વાપરો છો એ યોગ્ય નથી લાગતી. આવનારા દિવસોની અંદર અખિલ ભારતીય કોળી સમાજનું તાલકોટલા સ્ટેડિયમ ખાતે ભવ્ય મોટા પાયે અધિવેશન મળવા જઈ રહ્યું છે. એમાં સૌ ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેજો અને પક્ષાપક્ષી દૂર રહેવું જોઈએ. આપણે કોઈ ભાજપ કે કોંગ્રેસ નહીં, સમાજની વાત હોય ત્યારે સમાજ એકત્રિત થઈને રહેવું જોઈએ. ભાજપની જેને પપ્પુની સડી છે ભલે વગાડ્યા કરતા એમાં આપણે પડવા નથી, પરંતુ આપણે સમાજની એકતા તાકાત બતાવવાની છે. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગુજરાત, જય કોળી સમાજ. સ્વાભાવિક છે કે આ પ્રકારે જ્યારે સમાજના બે ભાગલા પાડવાની વાત હોય ત્યારે સમાજના આગેવાનો જે છે એ ચિંતા વ્યક્ત કરે, એમનો રોષ વ્યક્ત કરે, એ સ્વાભાવિક જ છે. સૌરાષ્ટ્રના કોળી સમાજના આગેવાન જે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી છે એ 21 તારીખે દિલ્હીમાં સંમેલન યોજી રહ્યા છે અને કોળી સમાજના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે એ શિમલાના માજી સાંસદ છે વિરેન્દ્ર કશ્યપ, એ અને હીરાભાઈ સોલંકીએ 21 તારીખે અધિવેશનનું આયોજન કર્યું હતું. તો હવે ગુજરાત રાજ્ય સરકારના જે મંત્રી છે કુંવરજીભાઈ બાવળિયા, એમણે 14મી તારીખે બીજું અધિવેશન રાખી અને આમનો જે આંતરિક એમના મતભેદો છે એને જાહેર મંચ પર હવે મૂકી દીધા છે. કુંવરજીભાઈ બાવળિયા અને ચંદ્રવદન પીઠાવાલા જે છે એમણે મળી અને 14મી તારીખે સંમેલન નું આયોજન કર્યું છે. એટલે હવે કહી શકાય કે જે રીતે સમાજના આગેવાનો પણ આક્ષેપો કરી રહ્યા છે કે આ સમાજને બે ભાગલામાં વહેંચી દેવાની વાત છે. એટલે જે લોકો એવું ઈચ્છતા હોય કે સમાજમાં બે ભાગલા પડે એ જ લોકોએ અધિવેશનમાં જવું જોઈએ. જે રીતે પ્રવીણભાઈ કોળીએ જણાવ્યું કે આ પ્રકારના અધિવેશનમાં હાજરી ન આપીને આ લોકોને સમર્થન ન આપવું જોઈએ, કારણ કે આ લોકો સમાજના બે ભાગલા પાડવા માંગે છે. અને આ જ્યારે આ પ્રકારના આક્ષેપો જે છે ઉઠ્યા ત્યારે આ બાબતને લઈને કુંવરજીભાઈ બાવળિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. કુંવરજીભાઈને સાંભળીએ તેઓ આ વિષયને લઈને શું કહી રહ્યા છે. 14 जून को दिल्ली में अखिल भारतीय कोली समाज का राष्ट्रीय अधिवेशन होने जा रहा है. महाराष्ट्र के सभी कोली समाज के बंधुओं को मेरी विनती है कि आप 14 जून को ये राष्ट्रीय अधिवेशन में आने के लिए मैं आप सबको आमंत्रित करता हूं. आपको मालूम होगा कि मैंने जो थोड़े से लोगों ने 21 तारीख को अखिल भारतीय कोली समाज के नाम पे एक दूसरा ये सम्मेलन बुलाने के लिए ऐलान किया है. लेकिन ये सब लोगों ने जो राष्ट्रीय अधिवेशन बुला रहे हैं इनमें ज्यादातर लोग अपने स्वार्थ के लिए और पॉलिटिकली कहीं से बेनिफिट लेने के लिए उन लोगों ने ये 21 तारीख का ये राष्ट्रीय अधिवेशन बुलाने के लिए तय किया है. उन सब लोगों ने, इनमें से कई लोग ऐसे हैं कि कई सालों से ये राष्ट्रीय संगठन में, अखिल भारतीय कोली समाज के राष्ट्रीय संगठन में शामिल है, लेकिन आज तक समाज के लिए कुछ नहीं किया. चाहे गुजरात के 3-4 लोग हैं, चाहे दूसरे स्टेट में से कोई, मध्य प्रदेश में से या दिल्ली में से कोई समाज के अखिल भारतीय कोली समाज का ये राष्ट्रीय अधिवेशन बुलाने के लिए ये सब ने तय किया है. लेकिन उन लोगों ने आज तक कोली समाज के लिए उन्होंने कुछ नहीं किया, वो तो आप सबको भी मालूम है. और ये जो युवा अखिल भारतीय कोली समाज के युवा अध्यक्ष बनके गुजरात के हमारा कोई प्रतिनिधि महाराष्ट्र में आए थे, लेकिन मुझे आप सबको ये जानकारी देना है कि अखिल भारतीय कोली समाज के इस संविधान में आज तक युवा और महिलाओं को शामिल करने के लिए ये पुराने जो लोग हैं उन्होंने अब तक विरोध ही किया है. युवाओं को, महिलाओं को शामिल करने के लिए वो तो तैयार थे ही नहीं. जब मुझे अखिल भारतीय कोली समाज का राष्ट्रीय
अध्यक्ष की जिम्मेदारी दी उस टाइम से मैंने युवा और महिलाओं को शामिल करने का पूरा प्रयास किया है। इसीलिए आप सब संगठन के साथ जुड़े हुए कोली समाज के बंधु सबको विनती है कि आप ये 14 जून को खास करके प्रमुख लोग जो हमारे साथ जुड़े हुए उन सबको आमंत्रित करने के लिए मैं वहीं का जो महाराष्ट्र का लखेपुरिया जी है उनकी अध्यक्षता में 15-20 लोग वहां आने के लिए मैं उनको आमंत्रित करता हूं। फिर से 14 जून ये हमारा राष्ट्रीय अधिवेशन ये मूल अखिल भारतीय कोली समाज का ये अधिवेशन है। मुझे भी आपको मिलने के लिए महाराष्ट्र में आने का मैं सोच रहा था, लेकिन मेरे पास इतना टाइम नहीं मिलने की वजह से मैं वहीं नहीं आ पाया। तो फिर से आप सबको मैं खुद ये आमंत्रित करने के लिए मैंने वीडियो बना के आपको 14 जून को आप न्यू दिल्ली પધારે ऐसी मेरी आप सबको विनती है। કુંવરજીભાઈએ પોતાની સ્પષ્ટતા કરી છે, જો કે આ સ્પષ્ટતા પણ હજુ ઘણી બધી અસ્પષ્ટ છે. આગામી સમયમાં હવે શું થાય છે, કોળી સમાજ, ખાસ કરીને કોળી સમાજના દરેક સામાન્ય માણસો આ વિષયને લઈને શું નિર્ણય લે છે. હવે 2 અધિવેશન યોજાવા જઈ રહ્યા છે, તો એ લોકો એમાંથી કયા અધિવેશનમાં હાજરી આપે છે, અથવા તો જે રીતે પ્રવીણભાઈ કોળીએ જણાવ્યું કે એક પણ અધિવેશનમાં હાજરી નથી આપતા કે કેમ, હવે સમાજના લોકો આમાં શું નિર્ણય લે છે એ ખાસ જોવાનું રહેશે. ને આગામી 14મી તારીખે અને 21મી તારીખે દિલ્હીમાં શું થાય છે એ ખાસ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે, તમારું મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.